નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સ્થાનિક સ્વરાજના જંગને લઈને, જે પ્રમાણે 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે જે મતગણતરીની આખરે જે જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં 15 જેટલી મહાનગરપાલિકા, 84 જેટલી નગરપાલિકા, 34 જેટલી જિલ્લા પંચાયત અને 260 જેટલી તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠક ઉપર જે આ મતદાન જે આ ધરવામાં આવનાર છે, અને તેમાં પણ આ વખતે રાજકીય પક્ષો તો તૈયાર છે, પણ આ વખતે કેવા પ્રકારના રાજકીય સમીકરણો છે તેને લઈને ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડોક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડોક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. જયવંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જયવંતભાઈ, જે પ્રમાણે કહી શકાય કે ગઈ વખતની જો વાત કરું તો ગઈ વખતે જે 6 જેટલી મહાનગરપાલિકા હતી, 6 ધરાવતો જે ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ જે કર્યું હતું. બીજી બાજુ જ્યારે જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત પણ બધી ભારતીય જનતા પાર્ટીએ કવર કરી હતી. તાલુકા પંચાયતમાં 196 જેટલી ભારતીય જનતા પાર્ટી પાસે હતી. ત્યારે આ વખતની જે આ ચૂંટણી છે રસપ્રદ અત્યારે તો કઈ રીતની જોવા મળી રહી છે? સાથે સાથે જયવંતભાઈ, આ વખતે ના યુસીસી છે, ના રામ મંદિર છે, કે ના પછી અન્ય કોઈ પણ મુદ્દાઓ છે, પણ આ સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ આ વખત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા મહત્વના મુદ્દાઓ અત્યારે તો જોવા મળશે? શું લાગી રહ્યું છે આપણે? 2021માં યજ્ઞભાઈ, આપણને યાદ છે કે વિજય રૂપાણી અને CR પાટીલ નવા પક્ષ પ્રમુખ થોડા સમય પહેલા જ બન્યા હતા, 2020ના કોરોના સમય આસપાસ. અને એમાં ઉપમુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ પણ હતા. અને જે રીતના વિજય થયો ત્યારે બધાએ સૂત્ર આપ્યું હતું કે VR + CR + NR, એટલે વિજય રૂપાણીનો VR, પછી CR પાટીલનો CR, અને નીતિનભાઈના પણ પિતાજીનું નામ ઉપરથી NR. અને એના કારણે આ જાદુ જ સર્જાયો છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે પછી વિજયભાઈ મુખ્યપ્રધાન તરીકે એમણે ત્યાગપત્ર આપ્યો અથવા આપવો પડ્યો, અને પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા. તો 2022ની ચૂંટણીમાં એનાથી પણ વિધાનસભામાં એનાથી પણ વધારે વિક્રમ સર્જાયો. અને એ પછી જેટલી પણ પેટા ચૂંટણી આવી છે એમાં મોર ઓર લેસ ભાજપનો વિજય થયો છે. આપનો ક્યાંક વિજય થયો, ક્યાંક કોંગ્રેસનો વિજય થયો, પણ ભાજપનો જે અશ્વમેઘ યજ્ઞની જેમ એનો ઘોડો છે સતત વિજેતા થતો ગયો. પરંતુ હવે પરિસ્થિતિ એ છે કે આ વખતે ચૂંટણી નિરસ છે એવું આપણે ઘણીવાર કહીએ છીએ, અને એ વાત સાચી પણ છે કે જે રીતની પેલા ધમાધમ જોવા મળતી હતી એવી કોઈ ધમાધમ જોવા નથી મળતી. પહેલું તો એ રીતે એક ફારસ કે જે કંઈ કહો તે એ છે કે ચૂંટણી પંચ જાહેરાત કરે પહેલા તો બધા જ તૈયારી શરૂ કરતી હતી. એટલે કારણ કે હવે કોંગ્રેસને ખબર પડી ગઈ, આપને પણ ખબર પડી ગઈ છે કે ચૂંટણી પંચ ક્યારે જાહેર કરશે કઈ કહેવાય નહીં, એટલે આપણે જાહેરાત કરી, આપણે આપણું કામ ચાલુ કરી દો. એટલે કોંગ્રેસે પણ સંગઠન બનાવી નાખ્યું. આપના કેજરીવાલ છે અહીંયા આવવા લાગ્યા, અને ભાજપે જે લોકો પાસેથી અભિપ્રાય અને દાવેદારી લેવાનું શરૂ કરી દીધું. અને અલગ હવે તો એમાં રેવડી વેચાય છે. રેવડી એ જુદા સદન વાપરે છે, પરંતુ એમના સંગઠનમાં અલગ હવે એટલા બધા પદો વેચાવા લાગ્યા છે કે બધાને તમે ખુશ કરી દો, કારણ કે હવે મોટો થઈ ગયો સંગઠન અને એ પ્રમાણે થવા લાગ્યું છે. તો વાત એ છે કે હવે જે મુદ્દા રહેશે, કયા મુદ્દા રહેશે? તો મુખ્યત્વે છે આપણને પ્રિડિક્ટેબલ હોય છે કે ભાજપ છે વિકાસનો મુદ્દો કહેશે, કોંગ્રેસ છે બેરોજગારીને, ખેડૂતોને, આવા બધા મુદ્દા કહેશે. પરંતુ જે પ્રશ્ન એ છે કે આમાં ભાજપ વર્સિસ ભાજપનો લડાઈ થવાની છે. કારણ કે ભાજપે એક તરફ અતિ હાઈફાઈ વિકાસ પણ કર્યો છે, કેટલાય ફ્લાયઓવર ના તેને આપણે જોઈ શકીએ છીએ. તો બીજી તરફ સાવ પ્રાથમિક સ્તરે પણ સુવિધા ન હોય. અમદાવાદની જ વાત કરીએ, બીજે ક્યાંયની વાત કરવી નથી આપણે, તો અમદાવાદમાં સાબરમતી પાણી, હવે ગઈકાલે પણ મેં કહ્યું હતું કે જે રીતના યમુના નદીનું પાણીનો પ્રશ્ન છે એ ભાજપ એનો મુદ્દો બનાવી શકે છે, પણ કોંગ્રેસ છે કે આપ છે એ સાબરમતી નદીના પાણીનો મુદ્દો, અને વટવા અને એવા વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી પીવાનું શુદ્ધ નથી મળતું. તો આજે કેમ એવું ન થઈ શકે? અને બીજું કે ચાલો એ શુદ્ધ મળે છે તો પણ બીજા ઘણા વિસ્તારમાં કે એમ શુદ્ધ મળે છે, તો એને તમે હવે ફિલ્ટર કરીને ન પહોંચાડી શકો, તમે એક સ્ટેપ આગળ ન વધી શકો. ઘણી જગ્યાએ ખારા પાણીને લીધે પથરી થવાના ને એવા બધા
પ્રશ્નો થતા હોય છે, વાહન ખરી જવાના પ્રશ્નો થતા હોય છે. તો આ બધા મુદ્દા છે એને તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે BRTS લાવી દો, વેલ એન્ડ ગુડ, પણ એનું કેટલું મેન્ટેન થાય છે, એની કેટલી ફ્રીક્વન્સી છે, એમાં ડિસ્પ્લે બોર્ડ કેટલા કામ કરે છે, આવી નાની નાની વાત લાગે પણ લોકોને ઘણી હેરાન કરતી હોય છે. ભાઈ, એમ કહી શકાય કે મુદ્દાઓ ઘણા બધા છે, પણ એ મુદ્દાને અત્યારે તો કઈ રીતે પ્રજા સમક્ષ મૂકવા, તેનાથી વોટ અત્યારે તો કેવી રીતે અત્યારે ખેંચવા, તે અત્યારે આવડવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. હા, બિલકુલ. એટલે વાત એ જ છે, છેવટે સમીકરણો પર વાત લઈ જવામાં આવે છે, અથવા તો સમાજો, જે બધી જ્ઞાતિઓ છે, બહુકી જ્ઞાતિઓ છે, એ એવા મુદ્દા ઉઠાવી દેશે અને પછી સમાજના સામસામે ઉભા કરી દેવાશે, એટલે પછી વાત પતી જશે. આ વખતે તો અનામત બેઠક પણ છે. ન કરે નારાયણને આપણે આશા રાખીએ કે એવા કોઈ મુદ્દા જ્ઞાતિ લડાવવાના ન થાય. અને બીજું કે જે પ્રશ્નો છે એને ઉઠાવવાનું તમે આજે સમીકરણો એવા સાધો કે તમે કોઈ જ્ઞાતિને કેમ પેલું કરી શકો, એના બદલે તમે જ્ઞાતિ રહિત સમાજની વાત કરતા હો કે ભાઈ આ બેઠક ઉપરથી આપણે આને તક આપીને જોઈએ, આ નિષ્ઠ કાર્યકર્તા છે, એનો સારો પ્રભાવ છે, તો એને કેમ ન આપી શકીએ. દર વખતે આ વિસ્તારમાંથી આ જ જ્ઞાતિના લડે, આ વિસ્તારમાંથી આ જ્ઞાતિના લડે, એ જે વાત છે ને, હા, અનામત જે બેઠક છે એમાં તમારે એ કરવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન નથી. એ સિવાયની બેઠકો પર તમે કેમ પ્રયોગ ન કરી શકો? બંને પક્ષો પાસેથી અપેક્ષા રાખી શકે. ભાજપ પાસે અત્યારે સત્તા છે, એનો સૂર્ય મધ્યાહને તપે છે, ત્યારે કોંગ્રેસ છે એને પાસે કોંગ્રેસ કે આપ પાસે ગુમાવવા માટે કઈ નથી, તો એ કરી શકે. બિલકુલ બિલકુલ. નિકુલભાઈ, આ વખતે મેં જે રીતે શરૂઆતથી મેં કહ્યું હતું કે ના, કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. શરૂઆત અત્યારે જે પ્રમાણે થઈ, જયવંતભાઈ એગ્રી કરશે મારી વાતથી કે જે રીતે જે ઉમેદવારોની પસંદગી ઉપર જે કામગીરી જલ્દીથી જે ચાલુ કરી દેવામાં આવી, આજે જ અમિત ચાવડા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 5 એપ્રિલે અમે ઉમેદવારોની યાદી જાહેર કરી દઈશું, તેવી બાબતો પણ કહી દેવામાં આવી. એટલે કે તમામ રીતે તરાલ નિકુલભાઈ આગળ તો વધી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી, પણ તેની સાથે આ વખતે કયા માપદંડના આધારે ઉમેદવારોની પસંદગી અત્યારે તો કરવામાં આવશે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમે જોયું હશે કે અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને AICC ના નેતૃત્વની અંદર ખાસ કરીને સંગઠન સૃજન અભિયાન તહત જે કાર્યક્રમ આખો ચાલ્યો સંગઠનને મજબૂત કરવા, એમાં શિક્ષિત 50% ઉમેદવારો 50 વર્ષ કરતા ઓછી વયવાળા, એને યુવાનોને મોકો મળશે, મહિલાઓને મોકો મળશે, એવા તમામ દાવેદારો જે ગ્રાસરૂટ લેવલમાં જનતાની વચ્ચે પ્રજાના પ્રશ્નો સાથે જોડાયેલા છે, એવા વ્યક્તિઓને સેન્સ લઈ અને ટિકિટ આપવામાં આવશે, જેથી તેઓ એક વિનેબિલિટીના ફેક્ટર સાથે વિન કરી શકે. આપણે ભૂતકાળમાં ઘણી ડિબેટો કરી છે અને હંમેશા એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે કોંગ્રેસની તૈયારીઓ આંશિક છે, નથી થઈ હજી. પરંતુ તમે જુઓ, આજે ભારતીય જનતા પાર્ટીના સેન્સ પ્રક્રિયા ગઈકાલે થયા. અમારા સેન્સ પ્રક્રિયાને લગભગ 15 દિવસ થઈ ગયા. અમારા જે નિમણૂકો છે આખા ગુજરાતની અંદર દરેક સ્તરે જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, વોર્ડ પ્રમુખ હોય, એના નિમણૂકો આજથી 6 8 મહિના પહેલા થઈ ગયા. એટલે દર્શાવે છે કે જે રીતના રાહુલ ગાંધીજી 2024ના લોકસભા ચૂંટણી જીત્યા પછી એમણે આહવાન કર્યું હતું કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનશે, તો એના ભાગરૂપે તમે જો કેન્દ્રીય નેતૃત્વમાં રાહુલ ગાંધીજી બી ગુજરાતની વારંવાર મુલાકાતે હોય છે અને ત્યારબાદ જે કેન્દ્રીય પ્રભારી, રાજ્યના પ્રભારી, એ બધા મળીને જે પ્રક્રિયા કરી છે, એમાં અમને વિશ્વાસ છે કે સારા અને નિષ્ઠાવાન કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી લડશે અને જીતશે. બીજો એક સવાલ નિકુલભાઈ આપને પૂછવા માંગે કે જે રીતે એમ કહેવાય ને કે ઉમેદવારો તો હવે જાહેર કરવામાં આવશે ટૂંક જ સમયમાં. એક એવી બાબત કહેવામાં આવી છે કે 50% યુવા ઉમેદવારો હશે. કેમ માત્ર યુવા ઉમેદવાર? અને એવું લાગે છે કે આ વખતે કંઈક નવું એક કોંગ્રેસ પાર્ટી લાવશે તેમ, કારણ કે તમે પહેલાં પણ કહ્યું હતું જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા તે સમયે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રદર્શન જોવા મળ્યું હતું, તમે એમ કહ્યું હતું કે ના, આ ભલે ગમે તેવું પ્રદર્શન હોય પણ અમે સ્થાનિક સ્વરાજ માટે હવે અમે તૈયાર કરી રહ્યા છીએ, ખાટલા બેઠકો પણ અમે કરીએ છીએ, બધું જ અત્યારે તો કર્યું છે, પણ ગામડામાં લોકો સુધી પહોંચવા માટે કેવા પ્રકારના પ્રયત્નો આ વખતે કરવામાં આવશે?
સાચી વાત છે. 2022માં જયારે વિધાનસભાના પરિણામો આવ્યા તો કોંગ્રેસની અંદર એક હતાશાનું વાતાવરણ હતું. પરંતુ ત્યાર પછી જે રીતના સમગ્ર ગુજરાતની અંદર ધીરે ધીરે કરતા આપણે લોકસભા સુધી જોયું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો અંકે કરવાના પ્રયત્ન કરતી હતી, ત્યાં ગેનીબેન જેવા ઉમેદવારો બનાસકાંઠાથી જીતી અને લોકસભા સુધી પહોંચ્યા. એ બતાવે છે કે ગુજરાતની અંદર પરિવર્તનની યાત્રા લોકસભાના 2024 પછી શરૂ થઈ ગઈ છે. એના ભાગરૂપે તમે જો સમગ્ર ગુજરાતની અંદર જે સંગઠન સૃજન અભિયાન તહત જે ઉમેદવારોના ચયન પ્રક્રિયા હોય કે એમના જે ડેડિકેશન હોય એવા સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને અમે પ્રયત્ન કરીશું કે એવા ઉમેદવારો ચૂંટણી લડે કે જે આવનારા દિવસોમાં પ્રજાના પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કરે અને ત્યારબાદ જે સત્તામાં આવવા માટેની જે લડાઈ છે એ આ સેમીફાઇનલના ભાગરૂપે અમે કરી રહ્યા છીએ. એટલે દરેક જગ્યાએ એડી ચોટીનું જોર લગાડીને અમે કાર્ય કરી રહ્યા છે. એવું અમારા જે સંગઠનના જે કાર્યો છે એના પરથી તમને ફલિત થતું હશે. ઓકે, હેમંતભાઈ, આમ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરી એટલે તમે એક જ કહેશો કે 24/7 અને 365 ડેઝ આ વખતે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં જોવા જ મળી રહી છે. હેમંતભાઈ, એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન મારે પહેલાં પૂછવો છે કે સંગઠનમાં ઘણા બધા નવા ચહેરાઓ, સરકારમાં ઘણા બધા નવા ચહેરાઓ. સૌથી પહેલો સવાલ તો એવો હોય છે કે સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ રાખીને તરત તો આગળ વધવાનું હોય છે, પણ આ વખતે બધા જ નવા ચહેરાઓ છે. એમાં પણ પ્રદેશ અધ્યક્ષ નહીં, પણ હું તો રાષ્ટ્રીય અધ્યક્ષથી જ કહું છું. રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને તરત તો જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી બધા નવા છે. બીજી બાજુ જ્યારે સરકારની વાત કરવામાં આવે તો છે ઋષિકેશભાઈ છે, જે હર્ષ સંઘવી છે કે પછી ભૂપેન્દ્રભાઈ સિવાય અન્ય જે એમ કહે કે ના જૂના જોગીઓ તો છે, પણ બધા જ નવા મંત્રીઓ છે. આ તાલમેલ કેવી રીતે બેસાડશો અને કેવી રીતે અત્યારે તો તમામ લોકો સુધી મુદ્દા લઈને પહોંચશો? કારણ કે હેમંતભાઈ, આ વખતે ના રામ મંદિર છે, ના ટ્રિપલ તલાક છે, ના યુસીસી છે, કેમ કે યુસીસી હમણાં હવે પાસ કરી દીધું બિલ, એટલે હવે બધું એમાં પણ અમલી છે. એટલે આ વખતે મુદ્દા નથી, પણ આ વખતે સ્થાનિક સ્વરાજના, સ્થાનિક સુધી પહોંચવાના કયા મુદ્દાઓને લઈને આગળ વધશો ને કેવી રીતે તાલમેલની સાથે આગળ વધશો? હેમંતભાઈ. યજ્ઞભાઈ, નવી પેઢી, યુવા પેઢી અને પાસિંગ ધ બેટન ટુ ધ નેક્સ્ટ જનરેશન, એ આખો વિચાર ભારતીય જનતા પાર્ટીનો કે એક પેઢી બદલાય પછી બીજી પેઢી ટેક ઓવર કરે, એનું સ્મૂધ ટ્રાન્ઝિશન તમે 1980 ના દાયકાથી જુઓ ને તો ત્યારથી આ પ્રમાણેની પ્રક્રિયા ચાલી છે. એક સમયે પાર્ટીમાં અટલ બિહારી વાજપેયીજી અને એલ કે અડવાણીજી હતા, તો એ પછીનો જે ગાળો આવ્યો એમાં રાજનાથસિંહજી, સુષ્મા સ્વરાજજી, અરુણ જેટલીજી, નીતિન ગડકરીજી, એ પ્રમાણેના નેતાઓની આખી એક જનરેશન આવી. અને એ પછી 2013માં જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર થયા અને 2014ના લોકસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય એમની નેતૃત્વમાં થયો. એ પ્રક્રિયા આખી એક સ્મૂધ ટ્રાન્ઝિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન વાળી ભારતીય જનતા પાર્ટીમાં નિરંતર છે. અને જયારે દેશનું યુવાધન મોર દેન 65% પોપ્યુલેશન આપણું ડેમોગ્રાફિકલી જયારે યુવા હોય ત્યારે યુવા પેઢીના એસ્પિરેશન્સ પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ દેશના પ્રજામાનસનો પ્રતિઘોષ હંમેશા પોતાના સંગઠનમાં વ્યક્ત કરે છે. નીતિન નવીનજી જો રાષ્ટ્રીય પ્રમુખ થતા હોય, અહીંયા અમારા એવા જ તરવરાટ ધરાવતા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ હોય, તો એક બાજુ દાદા ભૂપેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ હતા એ વખતે અહીંયા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પછી ઓર્ડરના ચેરમેન થયા અને એ પ્રમાણેનો અનુભવ અને એમની સાથે સાથે હવે તો જયારે આજની કેબિનેટ જોઉં છું ત્યારે મને જયારે ડોક્ટર પ્રદ્યુમન વાઝાને જોઉં છું તો એમડી, એલએલબી, એલએલએમ ડિગ્રી ધરાવતી વ્યક્તિ સાથે બધો આવો અનુભવી એક ફાલ જયારે મંત્રીમંડળમાં પણ હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે એક બહુ જ સારું સામંજસ્ય સર્જાયું છે. અને એના લીધે યુવા પેઢી આટલી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલી છે. એના લીધે થઈને ગુજરાતમાં જ 1 કરોડ ને 11 લાખ કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ સંગઠનની સાથે જોડાયેલા છે. અને એ એસ્પિરેશન્સ ભારતીય જનતા પાર્ટીમાં દરેકના પૂરા થાય છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી જવાબદારી દરેકને મળે છે અને એ જવાબદારી નિભાવવાની સાથે સાથે વિચારધારાને છેક સુધી પ્રજામાનસ સુધી લઈ જવી, નાનામાં નાની યોજના, આયુષ્યમાન કાર્ડની યોજના હોય
વિધવા સહાયની યોજના હોય, એને કેવી રીતે અસરકારક સુધી છેલ્લા ઘર સુધી પહોંચાડવી. એનો બી વિચાર કરો, ગુજરાતમાં 3.72 કરોડ લોકો આયુષ્યમાન કાર્ડ યોજનામાં આજે કવર્ડ હોય, અને એનું કેટલી મોટી ઇનડિરેક્ટ ઇમ્પેક્ટ આખી પ્રજા માનસ પર આવે કે આરોગ્યને અંગે સરકારે જે વાયદો કર્યો હોય એને પૂરો કર્યો હોય. યુનિફોર્મ સિવિલ કોડની જે વાત થઈ, એમાં પણ જે સરકારે, ભારતીય જનતા પાર્ટીએ આજે 30 વર્ષ પહેલા જે વાયદો કર્યો હોય એ પૂરો કર્યો હોય, એની જે ઇમ્પેક્ટ છે ને, ભલે ઇસ્યુ આપણને એમ લાગે કે એ પૂરો થઈ ગયો, પણ એક પરફોર્મન્સ બેઝડ સરકાર છે. અને સૌથી મોટું જમા પાછું ભારતીય જનતા પાર્ટીના બે છે, હું કાયમ કહું છું. એક, ગુજરાતની સુખ, શાંતિ અને સલામતી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ક્યાંય કોઈ ગેંગ લીડર કે ક્યાંક કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ વાળો આખો એક સમૂહ પોતાનું વર્ચસ્વ સ્થાપિત ના કરી શકે, એ જોવાની નેમ ભારતીય જનતા પાર્ટીની રહી છે. આજે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ રાજ્યના કોઈ પણ ખૂણે નિશ્ચિંતપણે જઈને પોતાનો ધંધો રોજગાર કરી શકે છે ને, એ ભારતીય જનતા પાર્ટીની દેન છે, એવું પ્રજા માનસમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલું છે. અને બીજી બાબત, વિકાસની બાબત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ નાના મોટા પ્રશ્નો છે, ના નથી પડતો, એવરીથિંગ ઇઝ હંકી ડોરી, બધા જ રોડ સરસ છે, બધી જ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ પ્રોબ્લેમ નથી, રસ્તા પાણી ગટરના પ્રોબ્લેમ નથી, એવું મારો કહેવાનો મતલબ નથી. પણ એ પ્રશ્નોને કયા લેવલ સુધી એનો સુધારો કરવો, એને કેટલી માત્રામાં ઇમ્પ્રોવાઇઝ કરવી. દાખલા તરીકે ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈના કેબિનેટમાં એક જે ડિસિઝન લેવાયો કે ભાઈ 5700 કિલોમીટરના જે રોડ છે એને માટે 31 કરોડ ફાળવવા, અને હવે રોડને માટે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી. એટલે પરફોર્મન્સ બેઝડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, જે કોઈ કોન્ટ્રાક્ટર થાય, દાખલા તરીકે 2 વર્ષ એને રોડ બાંધવાના થાય તો 8 વર્ષ એને મેન્ટેન કરવાનો છે રોડ, અને એને 5 પેમેન્ટ થશે તબક્કાવાર. ઓકે, એટલે તમે વિકાસના મુદ્દાઓ તો હેમંતભાઈ આગળ વધી રહ્યા છો તો કહી શકાય, પણ મારે બીજો એક સવાલ એ પણ પૂછવો છે કે આ વખતે ઉમેદવારોની પસંદગી માટે કોઈ નવા માપદંડ જે રાખવામાં આવ્યા છે કે કઈ થિયરી સાથે આગળ વધી રહ્યા છો? મને એવું લાગે છે કે જનરલાઇઝડ પોલિસી, જેમ દાખલા તરીકે ગત વર્ષે હતી એ પ્રમાણેની હોય એવું પાર્ટી તરફથી ક્યાંય કહેવામાં આવ્યું નથી, પરંતુ પાર્ટીએ એક વિચાર હંમેશા એક કેન્દ્રસ્થ રાખ્યો છે, અને એ વિચાર પ્રજા માનસમાં દરેક વોર્ડ લેવલે કોઈ પણ ઉમેદવારનું પોતાનું કેટલું એનું પ્રાધાન્ય છે, એને કેટલી લોકચાહના પ્રાપ્ત કરેલી છે. એને, હા, સ્વાભાવિક રીતે 3 ટર્મથી વધારે ટર્મ હોય તો એવા ઉમેદવારની જગ્યાએ બીજા નવા યુવા ઉમેદવારને તક આપવી એક જનરલ સેન્સ છે, પરંતુ સાથે સાથે લોકચાહના કેટલી છે અને ઇફેક્ટિવલી કેટલા કામ પ્રજાના કરી શકે, એ પહેલામાં પહેલો ક્રાઇટેરિયા દરેક ઉમેદવાર માટે. ઓકે જયવંતભાઈ, એક સવાલ આવે આપણે, થોડો ટૂંકમાં જવાબ આપજો કારણ કે આના પછી પણ હજુ 1-2 સવાલ છે. જયવંતભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા માટે આ એક મોટી કસોટી કહી શકાય આ વખતે, કારણ કે CR પાટીલ જે રિઝલ્ટ આપીને ગયા હતા અને એ જ પ્રમાણેનું ક્યાંક રિઝલ્ટ હવે આપવું પડશે તેવી પણ બાબત છે. બીજો એક સવાલ એ પણ કે અમિત ચાવડા, જ્યારે તેઓ આ પહેલાં પ્રદેશ અધ્યક્ષ હતા, તેમના નેતૃત્વ હેઠળ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તે સમયે ટફ ફાઇટ આપી હતી ભારતીય જનતા પાર્ટીને, ક્યાંક એમ કહેવાય ને કે એના ક્લીન સ્વીપ એટલું બધું પણ નહોતું થવા દીધું. તો એવું લાગે છે કે ના આ વખતે અમિત ચાવડા અને જગદીશભાઈ વિશ્વકર્મા માટે સૌથી મોટી કસોટી છે તે? બંને માટે કસોટી છે, બંને માટે પોતાનો હીર પુરવાર કરવાનો એક ઉત્તમ અવસર છે. તમે જે કીધું ને અમિતભાઈ, મને લાગે છે કે 2021 વખતે અમિતભાઈ એટલે કોંગ્રેસે એટલી ફાઇટ આપી નહોતી જેને આપણે પરિણામ જોયું હતું, પણ આ વખતે છે ને મને લાગે છે કે સામાન્યતઃ એવું હોય છે કે ભાજપમાં તો એવું કહેવાય છે કે દરેક અભ્યર્થી એટલે કે ઉમેદવાર છે એ નરેન્દ્ર મોદી માનીને જ મત આપજો, એવું દરેક વખતે કહેવાય છે, એટલે કોઈ પણ ચૂંટણી હોય તો. એવી રીતે આ વખતે કોંગ્રેસ માટે રાહુલ ગાંધી ઉમેદવાર છે એવું કહેવાનો એક તક છે. એનું કારણ એ છે કે 2024ની લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ અને અયોધ્યામાં ખાસ કરીને ભાજપ હાર્યો અને સાથોસાથ 240 ઉપર ભાજપ સીમિત થઈ ગયો, એટલે રાહુલ ગાંધી ખૂબ પ્રસન્ન હતા અને અહીંયા ગુજરાતમાં ખાસ કરીને આવ્યા હતા અને એકદમ અતિ ઉત્સાહ સાથે એમણે કહ્યું હતું કે હવે અમારું નવું લક્ષ્ય છે એ ગુજરાતને જીતવાનું છે, 2027માં ભાજપને હરાવવાનું છે. અને એના માટે થઈને એમણે પ્રશ્ન પણ પૂછ્યો હતો, પરંતુ એમાં
50% લોકોએ જ ઉપસ્થિત હતા. એ લાઈવ આખું પ્રસારણ થયું હતું, એટલે આપણને યાદ છે. 50% લોકોએ એમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઘોડાઓની પણ વાત થઈ હતી. તો હવે એ વાત છે ને, રાહુલ ગાંધીજીએ પોતે કેમ્પેઇન કરવું જોઈએ અહીંયા આવીને. પ્રિયંકા ગાંધી વાડ્રા અહીંયા ધામા નાખી દેવા જોઈએ. અને આ ઉત્તમ અવસર છે, કારણ કે એવું નથી કે ભાજપથી લોકો ત્રસ્ત નથી. જયવંતભાઈ, એવું કહી શકાય કે મોદી શાહ વર્સિસ રાહુલ અને પ્રિયંકા એ પ્રમાણેનું ક્યાંક કહી શકાય ખરી કે ચિત્ર અત્યારે જોવા મળશે તેમ ગુજરાતમાં? હા, એમાં કેજરીવાલને પણ ઉમેરવા જોઈએ, કારણ કે કેજરીવાલ તો sorry, already કેજરીવાલ. આવા જ લાગ્યા છે. 2-3 વાર અહીંયા આટા મારી ગયા છે, એટલે એ પણ છે જ. કારણ કે એમાં કોઈ ગોપાલ ઇટાલિયાના આધારે નહીં, એ કેજરીવાલ જ સભાઓ ગજવશે. એટલે આમ જોવો તો રાષ્ટ્રીય નેતાઓથી જ આ ચૂંટણી લડાય. નરેન્દ્ર મોદી પણ આવી ગયા પરમ દિવસે. એટલે એ રાષ્ટ્રીય નેતાઓ છે જેમાં, અને લોકો છે શું તમે એમ લાગે છે કે સ્થાનિક મુદ્દાને જોઈને મત આપે છે? એવું નથી થતું. સામાન્યતઃ જે વર્ગ હોય છે, મોટા ભાગનો વર્ગ ભાજપ, આપ કે કોંગ્રેસમાં વેચાયેલો જ છે. એ લોકોને પછી નાના મોટા પેલા ઇસ્યુ થાય તો કોઈ ફરક નથી પડતો. એ કોંગ્રેસમાંથી વિચારસરણીમાંથી બહાર જ નહીં આવે. એ જે કેજરીવાલમાં માનતો હશે એની વિચારસરણીમાંથી બહાર જ નહીં આવે. ઓકે, એટલે ભાજપમાં માને છે એ તો વિચારશે કે ભાઈ ભલે પછી યશાંત ધારાનો ચુસ્ત રીતે અમલ થાય કે અમદાવાદનું કર્ણાવતી ન થતું હોય, તો છતાંય તે જયારે મત આપવા જશે ત્યારે કમાન્ડ જ બટન દબાવશે. ઓકે, નિકુલ. સેકન્ડ, ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે ના વિકાસના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે, તો લાગે છે કે ના વિકાસના મુદ્દાઓ ટચ થશે કે પછી તમે જે મુદ્દાઓ લઈને આગળ વધ્યા છો તેને લઈને તરત જાહેર જનતા તમને ક્યાંક સપોર્ટ કરશે? આપણને સૌને ખબર છે 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને લગભગ 1 દાયકાથી ટ્રિપલ એન્જિનની સરકાર છે. દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતમાં આપણે જોઈએ છીએ. પરંતુ જે રીતના ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને લોકોના મૂળભૂત સુવિધાના અભાવે લોકો જે ત્રસ્ત થયા છે, બહુ જ ઓછા વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જવા, ઠેર ઠેર પાણી ભરાઈ જવા, જે વ્યવસ્થાની વાતો, સ્માર્ટ સિટીની વાતો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી, ને ખાસ કરીને પ્રધાનમંત્રી બી ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે છેલ્લી સભા થઈ એની અંદર બી આપણે એના પ્રતિસાદ ને લોકોના જે લોકચાહના છે એ કેટલા લેવલથી નીચે ગયા છે એ બી આપણે સૌ જોઈ શકીએ છીએ. તો અહીંયા ફક્ત સિર્ફ નરેન્દ્ર મોદીજીના અવાજથી નહીં થાય, કારણ કે સ્થાનિક લેવલ ઉપર જે પ્રતિનિધિઓ જે જીતીને આવ્યા છે એ વિસ્તારમાં 5 વર્ષ સુધી દેખાયા નથી, અને એ જ મોટો અમારો શું કહેવાય યુએસપી રહેશે. અને એના લીધે જ અમને વિશ્વાસ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ 5 વર્ષમાં વિસ્તારમાં નથી, ત્યાં કોંગ્રેસના આગેવાનો કામ કરી રહ્યા છે. હેમંતભાઈ, જે પ્રમાણે વિપક્ષ આગળ આ વખતે વધી રહ્યું છે તેમણે પૂરેપૂરું આ વખતે લડી લેવાનો જે માહોલ તો બનાવ્યો છે, અને એમણે એમ પણ કહ્યું છે કે ના વિકાસના જે કામો નથી ત્યાં તે લઈને અમે આગળ વધવાના છીએ. તો લાગે છે કે ના આ વખતે ટફ ફાઇટ જોવા મળશે ભારતીય જનતા પાર્ટી માટે? એવું માનું છું કે જેમ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાઓમાં આપણે કહીએ કે ના કહીએ, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે જે આમૂલચૂલ પરિવર્તનો થયા છે, ગુણાત્મક પરિવર્તનો થયા છે, એવા પરિવર્તનો થાય એને માટે તો થઈને ભારતીય જનતા પાર્ટીએ બીજી 9 મહાનગરપાલિકાઓમાં પરિવર્તિત કર્યા છે. આણંદ હોય, નડિયાદ હોય, આ બાજુ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર હોય, આ બાજુ ઉત્તર ગુજરાતમાં ગાંધીધામ હોય, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય. આ બધી જે પહેલા નગરપાલિકાઓ હતી અને મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલા માટે જ કન્વર્ટ કરવામાં આવી છે કે ત્યાં પણ અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણાત્મક પરિવર્તન, આખી આંતરમાળખાકીય સુવિધાઓમાં આવે. સરકારની નેમ છે 48% જેટલું પોપ્યુલેશન હવે તો ગુજરાતનું જયારે અર્બન પોપ્યુલેશન થતું હોય ત્યારે આ પરિવર્તન માટે થઈને ભારતીય જનતા પાર્ટી એક લોંગ ટર્મ વિઝન સાથે આ બધા જ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ ફેરવી છે. એટલે 8ની જગ્યાએ આ વખતે 15 મહાનગરપાલિકાઓ જયારે ચૂંટણીમાં જઈ રહી છે ત્યારે મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ધ્યેય છે, જે પ્રમાણેનું વિઝન છે, આ વખતે કોઈ એક પક્ષ નહીં, બે પક્ષે અત્યારે તો તૈયારીઓ પૂરેપૂરી કરી છે. એક પક્ષની જે તમે વાત કરો છો તો કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે, આટલા વર્ષોથી એક હરીફ પક્ષ તરીકે ગુજરાતમાં રહ્યો છે. ત્રીજો પક્ષ એ ડિસરપ્ટર પક્ષ છે, અરાજકતા ફેલાવી, કેમ કરીને દાબદારી માનસિકતા સાથે એક આખું ગુજરાતમાં માહોલને અને વાતાવરણને ક્ષુબ્ધ કરવું ને બગાડવું, એ એક અને માત્ર એક નેમ સાથે એક પક્ષ કાર્ય કરી રહ્યો છે. એને દિલ્હીમાં શું કામ કર્યું, પંજાબમાં શું કામ કર્યું અને ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. એટલે એને માટે કંઈ કહેવાની જરૂર નથી. મને એવું લાગે છે કે જ્યાં પણ કોઈક વિચારધારાની લડાઈ છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની છે, એ સ્વાભાવિકપણે સ્વીકારવું પડે.
અને એ જ પ્રમાણેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 દાયકામાં જે વિકાસના ફળો ગુજરાતની પ્રજાને એમના ચરણે ધર્યા છે એ ગુજરાતની પ્રજા જાણે છે. ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ માઇનોર, હું એમ ક્યારેય નથી કહેતો કે વિકાસ હવે 100% પણ મહત્તમ ધ્યેય સાથે ને નીતિ સાથે પ્રજાની સેવા કરવાની નેમ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકરે રાખી છે અને એટલે પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપશે. બિલકુલ ભાઈ, નિકુલભાઈ અને જયવંતભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક સ્વરાજનું બ્યુગલ તો અત્યારે વાગી ચૂક્યું છે, ત્યારે આ વખતે રાજકીય પક્ષો અત્યારે તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ મતદાનના દિવસે મતપેટીમાં અત્યારે તો કોના નામે મત અત્યારે તો પડે છે તે હવે જોવાનું રહ્યું. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.